नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय सिद्धेश्वराय शिव सिद्धेश्वराय हर हर भोले नमः शिवाय सिद्धेश्वराय महादेव सिद्धेश्वराय हर हर भोले नमः शिवाय बोलो नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय बोलो नमः शिवाय हर हर भोले नमः शिवाय तो गंग भंग दो बहन है आ गंग भंग दो बहन है और रहते शिव जी के संग तारण तरने की गंग है और भोले भजन करने की गोवंग क्या था હા મોઢે કથા કરતા હોય ને પછી બીજું કઈ ચરિત્ર થાય ને તો આમ ભૂલી જાય. અને અમે બ્રાહ્મણો બહુ કઈ ટેન્શનમાં રહીએ નહીં. ભગવાન કહે છે કે તમને સારું લાગે ત્યાંથી અમારી કથા કરો, પણ અમારી કથા કરો, અમારું નામ લ્યો ને અમારું નામ લેવડાવો. આ તો બાપા ગોવાળિયાનો દરબાર, આમાં થોડું કાંઈ ઘટે. આ બધા ગોવાળિયા આટલું જોરદાર તાળીઓ થઈ જાય. તમારી આ આવ્યો છે એટલે તમારા વખાણ કરું એવું નથી હો, એટલે ખોટું મનમાં સમજતા નહીં. જે છે એ કહું છું. મહાદેવને પણ ગોવાળિયાનું રૂપ લેવું પડ્યું હતું. રાવણ શિવલિંગ લઈ અને લંકામાં જતો હતો ને ત્યારે જો ગોવાળીઓ બનીને ભગવાન નો આવ્યો હોત ને તો આજે મહાદેવના દર્શન કરવા લંકામાં જવું પડે, શ્રીલંકામાં. અને ગોવાળિયા છે ને એનું સ્થાન બ્રાહ્મણની હારોહાર છે. તમે કઈ પ્રસંગ કરો અને એમાં બ્રાહ્મણોને હારે ગોવાળિયાને જમાડો ને તો ભગવાન બહુ રાજી થાય. હા, કારણ કે ગાયોની સેવા હવે તો નથી કરતા, ભેહું ની કરે. એકાદી ગાય રાખજો બેટા. હા, સાચા અર્થમાં ગોવાળિયા તો બનાય તો મહાદેવની ભક્તિ ફળે. એકાદી ગાય રાખજો, દૂધ વેચવા માટે ને આપણા ઘરના છોકરા એ દૂધ ખાય ને એટલા માટે રાખજો, સેવા કરવા રાખજો. ભગવાનને ગોવાળિયા બહુ ગમે. હું કામ ગમે ખબર? તમારી કથા તમને કહું છું. એ જંગલમાં માલ ઢોર લઈને જાય, ન રહેવાના ઠેકાણા, ન હોવાના ઠેકાણા, ન ખાવાના ઠેકાણા.
ન પાથરવાનું કાંઈ હોય, એકાદી સાલ હોય તો ભલે, એ પાણાને ટેકો રાખી હાથનો ટેકો લઈ સાલ ઓઢી અને વગડામાં સૂઈ જાય. ન એને ખરપની બીક લાગે, ન એને વીછીની બીક લાગે, ન એને જીવજંતુની બીક લાગે, કારણ ભગવાન એના ઉપર પ્રસન્ન છે. પ્રકૃતિની ગોદમાં ખેલનારો છે આ ગોવાળિયો, એટલે પ્રકૃતિ દેવી એની રક્ષા કરે છે. બાકી તો બધી વ્યવસ્થા હોય, બંગલો હોય, અને ન્યાય બટકા ભરી જાય, દવાખાને દોડવું પડે ભાઈ. અને આ ગોવાળિયાને કાંઈ ન થાય, કારણ કે એના ઉપર મારા મહાદેવની કૃપા છે. આ મારો દીકરો બહેનો જ અવાજ કાઢે. ગાયોનો અવાજ કાઢ ને. પણ કળિયુગ છે ને ભાઈ, કળિયુગ અદ્ભુત છે. મને એક મહાભારતનો પ્રસંગ યાદ આવે તો તમને કહું. કે મહાભારતમાં એક એવી કથા મળે છે કે એક સભા ભરાયેલી છે, પણ સભા બીજી સભા કરતા થોડીક અલગ પ્રકારની છે, કારણ કે આ પશુ પંખીઓની સભા ભરેલી છે. મોરલા છે, હંસ છે, કોયલ છે, કાગડા છે, ચકલી છે, હરણ છે, ઝરખ છે, ગાયું છે, ભેહું છે, આ બધાની સભા મળેલી. આ બાજુ 50 સિંહાસન, આ બાજુ 50 સિંહાસન, અને સામે એક સોનાનું મોટું સિંહાસન. એની અંદર આ પશુઓનો, જંગલી પશુઓનો રાજા બેઠો હોય એવું લાગતું હતું. પણ પાછળ જે આ સિંહાસનને દ્રષ્ટિ કરીએ ને તો એક હાવજ સોનાનું છતર લઈ અને સિંહાસનની પાછળ ઊભો હતો, અને સિંહાસનમાં જ્યાં દ્રષ્ટિ કરીએ તો એની ઉપર એક કાગડો બેઠો હતો. આ કળિયુગનું રૂપક બતાવ્યું છે. કાગડો સિંહાસનને લાયક નથી, છતાં એને બેહાડવો પડે. થોડું કહું, વધારે સમજજો, બહુ ચોખવટું હારી નહીં, ડખા થઈ જાય. એટલે કળિયુગની અંદર ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો જેટલો સમય રહે એટલો જ સમય જો ભાવથી ભગવાનને ભજવામાં આવે તો હજારો વર્ષ સતયુગની અંદર તપસ્યા કરવાથી ભગવાનની પ્રાપ્તિ નહોતી થતી, એ અત્યારે કળિયુગમાં થાય છે. અને આવા તો હજારો દાખલાઓ છે મારી પાસે કે જેને આંગણે આજે પણ ભગવાન રમવા આવે છે. અનેક દુર્ગુણોમાં એક સદગુણ જાણી અને રાજા પરીક્ષિતે આ કળિયુગને માફ કરી દીધો. સજ્જન માણસ એને કહેવાય જે સામેના માણસના દુર્ગુણ નથી જોતો, પણ શું જુએ છે? સદગુણ જુએ છે. એનામાં હારું શું છે? આ જગતમાં બે પ્રકારના લોકો છે, એક ખામી દ્રષ્ટા અને બીજા ખૂબી દ્રષ્ટા. આપણે ઘરે પ્રસંગ હોય તો આવા બે પ્રકારના માણસો આપણે ઘરે આવે, એક ખામી દ્રષ્ટા અને બીજો ખૂબી દ્રષ્ટા. એ આવે અને ચારે બાજુ આમ જોઈ પછી કે આ વ્યાસપીઠ તમે અહીંયા બનાવી ને એના કરતા સામે બનાવી હોત ને તો સારું હતું. બે દી બાકી હોય ને ત્યારે આ દેવતા પધારે. આ તમે બટુકભાઈ ખોટું કીધું, આમ ન હોય. એ બધામાં ખામી જ કાઢતો હોય. આપણે ઘેરે આવે ને તો એમ કે આ અભરાઈમાં આ વાસણ આમ હમા મૂક્યા ને એની જગ્યાએ ઊંધા મૂકો ને તો સારું. ભાઈ તારે ઘેર મૂક ને, અમારી અહીંયા કામ પંચાયત કરે છે.
પણ એ માણસ ખામી જ ગોતતો હોય, અને એક એવું વ્યક્તિત્વ હોય ખૂબી દ્રષ્ટા, એ આવે ને એટલે એમ કે વાહ કેટલું સુંદર, કેટલું સરસ, કેવો સરસ મજાનો માંડવો, કેવા માય, કેવા ગોરબાપા ઉનાથી તેડાવ્યા, કેટલા માણસો અહીંયા પ્રસાદ લઈ, કેવડું મોટું રસોડું, કેટલા રોટલા, કેટલું દૂધ, એને બધું સારું જ દેખાય. સમજી લેવાનું એ ખૂબી દ્રષ્ટા છે. કળિયુગનો પ્રભાવ અત્યારે મોટો છે, પણ શરૂઆત છે હો. ઘણા એમ કે અડધે કળિયુગ પૂગી ગયો. ના ભાઈ ના, હજી ઘોડિયામાં રમે જ કળિયુગ. 4,32,000 વર્ષ કળિયુગના થયા, એમાંથી 5,125 વર્ષ કળિયુગના વીતા. 4,32,000 માંથી 5,125 બાદ કરો. હું તો ગણિતમાં ઠોઠ હતો આવ, એટલે મને નહીં આવડે. એટલા વર્ષ કળિયુગના હજી બાકી છે. અત્યારે આપણે જ્યાં બેઠીને સત્સંગ કરીએ, ભગવાનનું નામ સાંભળીએ, કીર્તન કરીએ, આ કળિયુગ નાનો છે ને એટલે થાય છે. પણ કળિયુગ જ્યારે યુવાન થશે ત્યારે આ તમામ વ્યવસ્થાઓ જે છે એ વિખાઈ જશે. બાપ દીકરો ભેગા નહીં રહે, પતિ પત્ની ભેગા નહીં રહે, લગ્ન જેવા પવિત્ર સંબંધો નહીં રહે, માનવ જાત એક થઈ જશે, વર્ણશંકર પ્રજા થશે, માણસના આયુષ્ય ઘટતા જશે, માણસની ઊંચાઈ ઘટતી જશે, માણસના વિચાર ઘટતા જશે, માણસની બુદ્ધિ કુંઠિત થશે, ઓછું વિચારશે, હાવ નબળું વિચારશે. નાનું એવું ઘર હશે, નાની એવી નોકરી હશે, નાની એવી છોકરી હશે, નાનું એવું એનું વર્તુળ હશે ને એમાં રમતો હશે, અને 15-20 વર્ષ માંડ જીવે તો પછી ગોવર્ધન નાથ કી જય. 10 વર્ષની દીકરી દીકરાનો જન્મ દેશે. આવો કળિયુગ હજી બાકી છે. આવું દ્રશ્ય જો ન જોવું હોય તો ધર્મની ગાદી ઉપરથી હાથ જોડીને વિનંતી કરું કે આ કળિયુગની અંદર હરિસ્મરણ કરો, પરમાત્માનું સ્મરણ કરો. કલયુગ કેવલ નામ આધારા, કલયુગ કેવલ નામ આધારા, કલયુગ કેવલ નામ આધારા, હાલો રામ નામ લે, રામ નામ લે, દાદા
ટાણે ટાણે લેવાતા મારા શ્રી હરિના નામ एक घड़ी आधी में पुनियाद तुलसी संगत संत की कटे कोटि अपराध। कलयुगની અંદર માત્ર નામ સ્મરણ કરવાથી જીવ મુક્ત બને છે। જ્યારે પણ સમય મળે ઘરમાં કામ કરતા કરતા, વાસણ ઉટકતા, કપડાં ધોતા, હંજવારી કાઢતા, ખેતરમાં કામ કરતા, હળ હલાવતા, ટ્રેક્ટર હલાવતા, જેસીબી હલાવતા, પાકમાં આપણે પાણી પીવડાવતા, તમારા ઈષ્ટદેવનું નામ સ્મરણ કરો। શિવ પુરાણની આ કથા સાંભળ્યા પછી એટલું કરશો ને તો વ્યાસ ગાદી, આ ધર્મની ગાદી ઉપરથી એટલું ચોક્કસ કહીશ કે તમારા ગામમાંથી કોઈનું અકાળ મરણ નહીં થાય, તમારા ગામમાં કોઈ દુર્જન માણસ રહી નહીં શકે અને તમારું ગામ ગોકુળિયા જેવું બનશે અને અહીંયા દેવો આવીને તમારા ગામમાં વાસ કરશે। દિયો નહીં તો કાંઈ નહીં, દયા રાખજો બાપ। ગ્રંથો આપણને બતાવે છે સાચો માર્ગ, જીવન જીવવાનો સાચો રસ્તો ગ્રંથો બતાવે છે। બધા એમ કહેતા હોય કે ભાઈ સમય બહુ ખરાબ આવ્યો। તમને લાગે છે સમય ખરાબ આવ્યો? એકે કીધું એટલે બીજાએ કીધું, બીજાએ કીધું એટલે ત્રીજાએ કીધું અને ગાડરીયો પ્રવાહ ચાલુ થયો, સમય બહુ ખરાબ છે। અરે ગાંડિયા, સમય બહુ સારો છે। હા, આવી મજા ક્યારે હતી? પૂછો, અહીંયા વડીલો બેઠા એને મહેનત કરી કરીને થાકી ગયા, બળધું ને એમાં હળ લગાડીને ખેતરમાં કામ કરતા, કેટલી મહેનત કરતા આપણા વડવાઓ। આ દીકરીઓ બહેનો આવી ઘરઘંટીઓ નથી, સવારના 4 વાગે ઉઠીને દહીંના દળે ઘંટી ગીત ગાતી, નદીએ અને વાવે કપડા ધોવા જતી, કુવામાંથી પાણી હીચીને ભરી આવતી। અત્યારે તો ચાપ દબાવો એટલે બધું થઈ જાય। તો આપણે કેમ કહી શકીએ કે આ સમય ખરાબ છે? આ તો બહુ સારો છે। હા, સમય બહુ સારો છે બાપા, જીવતા આવડે ને તો મોજ આવી જાય એવડો છે। બસ સમજવાની જરૂર છે। સમજી જાઓ, જાગી જાઓ, મોજ કરો મર્યાદામાં રહીને। તો કે દાદાએ કીધું મોજ કરો તો હાલો દીવ જાય, દાદા ને જમી લેવું ને પછી દીવ વયા જાઓ। મોજના ઘણા પ્રકાર હોય, દરેકની મોજો અલગ અલગ હોય। ધર્મની મર્યાદામાં રહીને આનંદ કરો બસ। ખોટી ખટપટ મેલો તો ઝટપટ દર્શન થાય। આ બધું ક્યારે થાય? આપણા ઉપર શિવ અને શક્તિની કૃપા હોય તો થાય। શક્તિ વગરનું આ જગત નકામું, શક્તિ વગર કાંઈ થાય નહીં। એટલે શિવ પુરાણની અંદર, આ ચેપ્ટરની અંદર થોડુંક દુર્ગા ચરિત્ર બતાવ્યું છે।
મહાકાલની સાથે રહેલા મહાશક્તિ મહાકાલીનું ચરિત્ર બતાવ્યું. જ્યારે દેવો યુદ્ધની અંદર દૈત્યોથી પરાજિત થવાની તૈયારીમાં હોય અને દેવોનું બળ જ્યારે નાશ મંડે પામવા, ત્યારે આ દેવો માં ભગવતી આદ્ય શક્તિને યાદ કરે. શુંભ, નિશુંભ, મહિષાસુર, ધ્રુમલોચન ચંડીપાઠમાં વર્ણન છે. ક્યારેક સાંભળજો ગુજરાતીમાં ચંડીપાઠ. દેવો અને દાનવોનું યુદ્ધ થયું ભયંકર. એમાં રક્તબીજ નામનો એક દૈત્ય આવ્યો યુદ્ધના મેદાનમાં, અને એ જેવો આવ્યો અને દેવતાઓ બધા ગભરાઈ ગયા. કારણ આ રક્તબીજ જે હતો ને એને એવું વરદાન હતું કે એના ઉપર કોઈ શસ્ત્રનો પ્રયોગ કરે ને એની ઉપર ઘા કરે, એના શરીરમાંથી જેટલા લોહીના ટીપા જમીન ઉપર પડે ને એટલા બીજા રક્તબીજ ઉત્પન્ન થાય, એટલા બીજા રક્તબીજ ઉત્પન્ન થાય. અરે વાહ. નાયબ મામલતદાર પોરબંદરથી ભૂમિબેન ભટ્ટ અહીંયા આવ્યા છે અને આપણા જ ગામના દીકરી બા છે. તો ભૂમિબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તાળીઓના ગડગડાટથી આપણે બેનને વધાવીશું અને લાયક છે, કારણ કે મામલતદારની પોસ્ટ ઉપર છે. હા, તો બેનશ્રીને નિવેદન, અહીંયા વ્યાસપીઠ પાસે પધારો અને બટુકભાઈ મુખ્ય યજમાન આ દીકરીનું સ્વાગત કરશે. આ દીકરીઓ કેટલી આગળ વધી, જુઓ, આ તમારા જ ગામની દીકરી છે. પ્રેરણા લેજો આમાંથી, ખૂબ ભણજો. ભણજો દીકરીઓ ખૂબ. અરે બસ મજા કે જે આ દીકરીઓને ભણે થોડું. દ્વારિકાધીશ કી જય. લાવો તો માઈક. ભૂમિબેન, આ દીકરીઓને કંઈક કહેવા માંગે છે. દીકરી છે, મારી ભત્રીજી જાય છે, એને હું એવી આશીર્વાદ આપું કે હજી આગળ જાય. મારો આ ભોળો નાથ ને હું મારી દીકરીને હજી આગળ જાય. આપો તો ભાઈ, આપો તો બેનને. બેન, દીકરીઓને કયો કઈ બે શબ્દો કયો. સૌપ્રથમ તો બધાને મારા જય માતાજી. શિવ શક્તિના શરણોમાં સૌપ્રથમ હું કોટી કોટી વંદન કરું છું. વ્યાસપીઠ પર બિરાજમાન વક્તા શ્રી પ્રફુલ્લ દાદાને મારા વંદન, તેમજ આયોજક કરતા શ્રી બટુક કાકા કે જેમને આટલું ભવ્ય આયોજન કર્યું છે, ખૂબ સારું આયોજન કર્યું છે. આવું કાર્ય કરવા માટે ભગવાન શક્તિ, શિવ શક્તિની કોઈ કૃપા હોય, કુળદેવીના કોઈ આશીર્વાદ હોય તો જ એવો વિચાર આવે અને એટલો સરસ કાર્યક્રમ કરી શકે. અને દાદાશ્રી આપને શિવ મહાપુરાણ ની કથા કહી સૌને આ ભૂમિને પવિત્ર કરી, આપ સૌને પવિત્ર કર્યા અને એટલું સરસ જ્ઞાન આપ્યું, એ બદલ એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણે સૌ આમાંથી ને પ્રેરણા લઈને આવા જ સારા ધાર્મિક કાર્યો કરતા રહીએ, સૌને મદદગાર રૂપ બનીએ, એવી હું માતાજીને શિવશક્તિને પ્રાર્થના કરું છું. દાદાએ મને આવ્યા એટલે કીધું કે દીકરીઓને ભણવા માટેનું. ખરેખર તો દીકરીને ભણાવવી એટલી જોઈએ. તમે કરિયાવરમાં દીકરીને કંઈ જ ન આપો, કરિયાવરની જરૂર નથી દીકરીને કે તમે એમને બધી વસ્તુઓ લઈ દો. કરિયાવર રૂપે હું તો એવું કહું છું કે જ્યારે દીકરીની વિદાય કરો, કરિયાવર આપો તો એમના ડિગ્રી સર્ટિફિકેટ આપો. એટલે સામેવાળા એવું કે હું મારી દીકરીને
ડિગ્રી સર્ટિફિકેટ આપું છું એ એક એવા સ્ટેજ ઉપર છે કે એને જીવનમાં કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે. જય હો. અને દીકરીઓ ભણશે તો 2 કુળને તારશે, મા બાપનું તો નામ રોશન કરશે, સાથે સાથે જ્યાં જશે ત્યાં એમના સાસરા પરિવારનું પણ નામ રોશન કરશે. એટલે જ્યારે પણ દીકરીને આપણે એમ કહીએ કે ભાઈ દીકરી તો હવે જતી રહેશે, એને ક્યાં ભણાવવી, પણ દીકરી જ્યારે જાય ત્યારે એને આપણે એમના જે કન્યાદાન કરીએ એમાં સર્ટિફિકેટ આપીએ અથવા તો એ કંઈક કરતી હશે તો એ જીવનમાં પગભર પડશે અને એ એનું ગુજરાન ચલાવી શકશે. અને એ વ્યક્તિ કોઈ દિવસ કોઈ ઉપર હાવી પેલું નહીં બની શકે કે એ કંઈક કરી શકશે જીવનમાં. તો એવું કન્યાદાન કરો, એવો સંકલ્પ કરો કે તમારા દીકરા દીકરીને ભણાવો, આગળ વધે, તમારું નામ રોશન કરે. તમારા મા બાપના એક દીકરા દીકરીથી એના મા બાપ ઓળખાય કે હા આ દીકરી અથવા તો દીકરો છે એના આ મા બાપ છે. મા બાપથી નહીં પણ દીકરા દીકરીથી ઓળખાવ. એવી આજે હું શક્તિપીઠ શિવશક્તિને પ્રાર્થના કરું કે સૌને એવા ઉમદા વિચારો આપે, ખૂબ આગળ વધો, બહુ સારા પદ ઉપર દરેક દીકરી દીકરો જાય એવી શુભકામના પાઠવું છું. અને બાકી દાદાશ્રીના સાનિધ્યમાં દાદાશ્રીએ એટલું બધું સારું તમને એટલા 7 દિવસમાં એટલું બધું જ્ઞાન આપ્યું હશે, એટલું બધું તમને પવિત્રતાપૂર્વકના જે વિચારો આપ્યા હશે એનું આપણે ગ્રહણ કરશું, કંઈક તો જીવનમાં ઉતારશું કે જે આપને અને આપણા પરિવારને ઉપયોગી બને અને સારા વિચારો આપણે કરીશું. જય માતાજી. સૌએ મને સાંભળી, મને અહીંયા બોલાવી એ બદલ સૌનો હું આભાર માનું છું. જય માતાજી, જય હિન્દ, જય ભારત. જુઓ આ તમારા ગામની દીકરી છે. આ બધાની વચ્ચે બોલવું ને સહેલું નથી હો. બોલતી બંધ થઈ જાય. પણ આ બેન અહીંયા બોલી શક્યા ભૂમિબેન, એનું કારણ છે કે એમના માતા પિતાએ એમના પરિવારે એને ભણાવી. તો ભૂમિબેને તો કીધું, પણ હું પણ વ્યાસ ગાદી પરથી આ ગોવાળિયાઓને કહું છું, બાપા તમે પણ તમારા છોકરાઓને ભણાવજો અને તમારી દીકરીઓને ભણાવજો. થોડી તકલીફ થશે પણ અભ્યાસ, એજ્યુકેશન આ છે ને મહાદેવનું ત્રીજું નેત્ર છે, જ્ઞાનરૂપી ત્રીજું નેત્ર. આ કથા સાંભળ્યા પછી તમે તમારા દીકરીઓને આપજો, ખૂબ ભણાવજો. અને ખાસ કહું, એ ઘડીને રોટલા કરી શકે ને એ તો શીખવાડજો. હા, ભણાવજો, પણ સારું શાક બનાવી શકે, સારું ઘડીને રોટલા બનાવી શકે. 10 મહેમાન આવ્યા હોય તો એને આળો ન ચડે એવું એનું જીવન બનાવજો. એટલે બધું આવડતું હોય પણ મેન વસ્તુ ન આવડતી હોય રોટલા ઘડતા તો. હું શંકર બાપે જતો ને અહીંયા હતી થઈ એ શંકર બાપાના વાહ ભાઈ વાહ. જો શું કહે છે આપણા કથાના મુખ્ય યજમાન કે આ ભૂમિબેન છે ને, જ્યારે હું અહીં શિવ મંદિરે આવતો ત્યારે એ નાની હતી તો મારી ભેગી આવતી અને એ પણ ફૂલ ને બીલીપત્ર ચડાવતી. તમે વિચાર કરો તો ખરા, આજે આ બેન મામલતદાર બની ગયા એની પાછળનું કારણ એવું પણ હોય કે આ કાકાની હારે આવતી દીકરી અને મહાદેવની પૂજા કરતી ને મહાદેવે એને આશીર્વાદ આપ્યા અને આજ મામલતદાર બની ગઈ. તમે પણ મહાદેવના મંદિરે જાજો, પુષ્પ બિલ્વ ચડાવજો. મેં દરેક રોજ કહું છું, હજી પાછું એકવાર કહું, ઓમ નમઃ શિવાયની 24 કલાકમાં એકવાર માળા કરજો. જુઓ કેવો આનંદ આવે. તો આપણે મહાદેવના ચરણોમાં કોટી કોટી વંદન કરી આગળ વધીએ. જય હો. कण कण में ओम समाया है, प्रभु कैसी तेरी माया है. कण कण में ओम समाया है,
प्रभु कैसी तेरी माया है। कण कण में ओम समाया है, प्रभु कैसी तेरी माया है। कण कण में ओम समाया है, प्रभु कैसी तेरी माया है। कभी गणपति में ओम, कभी गोरा में ओम, कभी गणपति में ओम, कभी गौरा में ओम। रिद्धि सिद्धि में ओम समाया है, प्रभु कैसी तेरी माया है। रिद्धि सिद्धि में ओम समाया है, प्रभु कैसी तेरी माया है। कभी ब्रह्मा में ओम, कभी विष्णु में ओम, कभी ब्रह्मा में ओम, कभी विष्णु में ओम। कभी ब्रह्मा में ओम, कभी विष्णु में ओम, कभी ब्रह्मा में ओम, कभी विष्णु में ओम। कभी भोले में ओम समाया है, प्रभु कैसी तेरी माया है। मेरे भोले में ओम समाया है, प्रभु कैसी तेरी माया है। कभी गंगा में ओम, कभी यमुना में ओम, कभी गंगा में ओम, कभी यमुना में ओम। सारी लहरों में ओम समाया है, प्रभु कैसी तेरी माया है। सारी लहरों में ओम समाया है, प्रभु कैसी तेरी माया है। कभी गीता में ओम, कभी भागवत में ओम, कभी गीता में ओम, कभी भागवत में ओम। कभी गीता में ओम, कभी भागवत में ओम, कभी गीता में ओम, कभी भागवत में ओम। सभी वेदों में ओम समाया है, प्रभु कैसी तेरी माया है। सभी वेदों में ओम समाया है, प्रभु कैसी तेरी माया है। कण कण में ओम समाया है, प्रभु कैसी तेरी लीला है। कण कण में ओम समाया है, प्रभु कैसी तेरी लीला है। कण कण में ओम समाया है, प्रभु कैसी तेरी लीला है। गीता में ओम, भागवत में ओम और चारों वेदों में ओम समाया है भोले कैसी तेरी माया है। કીડી ને કણ હાથી ને મણ દેનારો તું દાતાર, ભગવાન હવનું ધ્યાન રાખે ભાઈ। કીડીને કણ જોતો હોય તો ભગવાન એને કણ આપે, હાથીને મણ જોતું હોય તો ભગવાન એને મણ આપે। કીડીને કણ હાથીને મણ દેનારો તું દાતાર, અજગરને એના મોઢામાં આપી રહ્યો તું આહાર, પ્રભુ પામે નહીં કોઈ તારો પાર। હે વાલા, તારો પાર કોઈ સમયે પાળી ન શકાય એવું શિવ પુરાણ આપણને સમજાવે છે। શિવ શિવેતિ કલ્યાણમ। આખું જગત અણુ પરમાણુ ને ત્રસરેણું બનેલું છે। એક અણુની અંદર 3 કણ બતાવ્યા, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન। પણ એ સ્પેસની અંદર ખાલી જગ્યામાં ફર્યા કરે, ભેગા ન થાય। એટલે એમાં એક ઈશ્વરીય તત્વ કુદરતી પ્રક્રિયાથી મળ્યું, જેને કહેવામાં આવે ગોડ પાર્ટિકલ
ઈશ્વરીય કણ, ઈશ્વરીય શક્તિ, ઈશ્વરીય ચેતના. અને એણે કામ શું કર્યું? બધાને ભેગા કર્યા. એક ભેગું થયું, બે ભેગું થયું, 5, 50, 100, 1000, લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ અણુ ભેગા થયા. એનો સૂર્ય બન્યો, એનો ચંદ્ર બન્યો, એના તારા બન્યા, એના ગ્રહ બન્યા, એના નક્ષત્ર બન્યા, એની ગેલેક્સી બની, એના ધરતી જેવા ગ્રહો બન્યા. ધરતીમાં જીવ, જંતુ, પશુ, પંખી, માનવ, ફિઝિકલ બોડી તમામ આ અણુઓના સમૂહથી બનેલી છે. એમ વિજ્ઞાન કહે છે. કણ કણ મેં ઓમ સમાયા હૈ, પ્રભુ કેસી તેરી માયા. આવો એક અણુનો બુંદ ધરતી ઉપર પડે તો બીજો રક્ત બીજ ઉભો થાય. એમાં નવાઈ પામવા જેવું નથી ભાઈ. એ તો અણુ પરમાણુની પ્રક્રિયાઓ છે. રક્તબીજને જેમ મારે જેટલા લોહીના ટીપા એટલા રક્તબીજ પ્રગટ થાય. આખું યુદ્ધનું મેદાન રક્તબીજથી ભરાઈ ગયું. દેવો ત્રાહી મામ પોકારી ગયા. અને ત્યારે બ્રહ્માજી આવ્યા, વિષ્ણુજી આવ્યા અને મહાદેવનું સ્મરણ કર્યું છે. વિજ્ઞાન અને ધર્મમાં માત્ર ને માત્ર એટલો તફાવત છે કે વિજ્ઞાન એ અણુને ભાંગી અને શોધ કરે છે અને ધર્મ અણુને જોડીને શોધ કરે છે. વિજ્ઞાન મને ને તમને બહારની દુનિયાનું જ્ઞાન કરાવે છે, જ્યારે ધર્મ મને ને તમને ભીતરનું જ્ઞાન કરાવે છે. શિક્ષક અને ગુરુમાં પણ આટલો જ ફેર છે. એ પોતાના વિદ્યાર્થીને શિક્ષક બહારનું જ્ઞાન આપે છે, જ્યારે ગુરુદેવ શિષ્યને એના પોતાનામાં ભીતરમાં લઈ જાય છે. ત્યારે મહાદેવ પ્રગટ થયા અને મહાદેવે પોતાની પ્રકૃતિમાંથી પોતાની શક્તિને પ્રગટ કરી અને તમામ દેવોએ આ પ્રગટ થયેલી શક્તિ ઉપર પુષ્પ વર્ષા કરી અને જય જયકાર કર્યો. બોલીએ મહાકાલી માતા કી જય. યુદ્ધના મેદાનમાં મહાકાલી પ્રગટ થયા. કાલ, મહાકાલની શક્તિ છે મહાકાલી. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આ શક્તિ દિવ્ય સ્વરૂપ ધારણ કરી અને દેવોના અને મનુષ્યના કામ કરે છે, સહાય કરે છે. શક્તિ વગર કોણ સહાય કરે? જ્યારે પુરુષ હારી જાય ત્યારે શક્તિ જ આ પુરુષને સહાયક બને છે. બલિરાજા જ્યારે યજ્ઞ કરતા હતા અને ત્યારે અખિલ બ્રહ્માંડનો નાથ વામન રૂપ ધારણ કરી અને બલિરાજાના યજ્ઞમાં જ્યારે માગવા આવ્યો, બલિરાજાએ કહ્યું, માગો, તમારે શું જોઈએ છે? હે બ્રાહ્મણ દેવતા, માગો તો એવું માગજો કે તમારે બીજી વાર ક્યાંય માગવા જવાની જરૂર ન પડે. ભગવાન વામન કહે, અમે તો ભાઈ સંતોષી બ્રાહ્મણ છીએ, અમારી જરૂરિયાત કેટલી ને અમારી વાત કેટલી. પણ હે રાજા, હે બલિરાજા, તું બહુ ભાગ્યશાળી છો. તારા દાદા કોણ હતા? તારા પરદાદા કોણ હતા? તારા કુળની અંદર કેવા મહામહાપુરુષો થઈ ગયા? હિરણાક્ષ, હિરણ્યકશિપુ જેવા રાક્ષસ રાજો થઈ ગયા. તારા કુળની અંદર પ્રહલાદ જેવા ધાર્મિક અને ભક્તો થઈ ગયા. તારા કુળને ધન્ય છે બાપ, ધન્ય છે. તા તો પોરો ચીડો કે માગો માગો માગો. માગવું ને એ પણ એક કળા છે, માગતા આવડવું જોઈએ.
માગતા આવડતું ન હોય ને ગામમાં સારું કામ કરવું હોય ને એવા માણસોને ફાળો લેવા મોકલો ને તો કોઈ દે નહીં. માણસનો પ્રભાવ હોય છે. ખરાબમાં ખરાબ હાલવું, ખરાબમાં ખરાબ હાલવું, અને એથી ખરાબ છે ભાર, એથી ખરાબ છે માગવું કે ભાઈ સૌને કેવો દાતાર. ભગવાન વામન નારાયણ બતાવે કોઈની આ માગવા જાઓ તો કેમ મગાય. પેલા એના વખાણ કરો. ગોરબાપા શું કે વખાણ જ કરે ને યજમાનને ઘરે જઈને. ગોરબાપાને ક્યાં પેઢી છે? આ તમે બધા બોલાવો એટલે ગોરબાપા રાજી થાય. એટલે ગોરબાપા પછી જય શ્રી કૃષ્ણ કરીને બેહે, યજમાનના વખાણ કરે, યજમાન પત્નીના વખાણ કરે. તું તો દીકરા ખાનદાનની દીકરી છો, અહીંથી શરૂ કરે. પણ તારી હાહુના મૂલ ન થાય. હું જ્યારે જ્યારે લોટ માગવા આવું ને બેટા, તારી હાહુ જીવતા ને મને કોઈ દી ખાધા વગર જવા ન દે, એમ કરીને જમવાનું નક્કી કરે. માગવું એ પણ એક કળા છે. વહુ ને પોરો ચડે કે મારી હાહુ જમાડે ને હું ન જમાડું, બાપા જમીન જાઓ. ગોર બાપા સમજી જાય કે હા, એટલે કે બેટા જમી તો લઉં, તું એક કામ કર, હું જરાક હાથ પગ ધોઈને જરાક ફ્રેશ થાવ તો તું એટલામાં સીધો તૈયાર કરી નાખ. અને તારી દીકરીને કે રસોઈ બનાવી નાખે. એટલે મારે પાછું મોડું થાય છે, બીજા યજમાનને ઘેરે જવું છે. એટલે જમી સીધો લઈ તને આશીર્વાદ દઈને પછી હોયો જાય. એટલે ગોર બાપાએ તો સીધોય નક્કી કર્યો ને જયમાય. બ્રાહ્મણો પાસેથી ઘણું શીખવા જેવું છે. વખાણ કરો. ખુશામત ખુદા કો ભી પ્યારી લગતી હૈ. ભગવાનની પાસે જાય તો આપણે શું કરીએ ભાઈ? મહાદેવના મંદિરે જાય, હવેલીએ જાય, કૃષ્ણના મંદિરે, રામના મંદિરે શું કરીએ? હે મારા વાલા, હે પ્રભુ, હે અખિલ બ્રહ્માંડના નાથ, હે પ્રભુ, હે દયાળુ, હે મારા વાલા. વખાણ જ કરીએ જ ને. ભગવાનને ગમે છે તો કોઈને ઘેરે જાય ને તો એના વખાણ કરજો. ખુશામત નહીં કરતા. ખુશામત ને વખાણમાં ફેર છે. વખાણ છે ને એ હૃદયના ઊંડાણમાંથી થાય છે, નાભીમાંથી, અને સાચા હોય છે. ખુશામત જીભથી થાય છે અને માણસનું પતનનું કારણ બને છે. એટલે બલિરાજાએ કીધું માગો માગો, તમારે જોઈએ તે આપું. એમ નહીં, અમે તો બ્રાહ્મણ છે, સંકલ્પ વગર કાંઈ ન લઈએ. બલિરાજા કે કાંઈ વાંધો નહીં, સંકલ્પ કરાવો. અને જારીજી મગાવ્યા. પાણી ઓલું આપણે ચાની કેટલી જેમ હમણાં ફરે જ ને એવું પાણી રાખવાનું એક પાત્ર હોય, એને જારી કહેવાય, ત્રાંબાની. એ મગાવી અને બલિરાજાના હાથમાં પાણી આપ્યું ભગવાન વામને કે કર સંકલ્પ અને વચન આપ, હું જે માગું ને એ તારે આપવાનું. બલિરાજા કે દાદા તમે કોની સામે બેઠા તમને ખબર છે ને? હું 14 બ્રહ્માંડનો રાજા બલી. મને આ વાત કરવાની ન હોય. વચન આપું, જાઓ તમે જે કાંઈ પણ માગશો એ આપીશ. અને જારીમાંથી આમ નાળચામાંથી હાથમાં પાણી લેવા જાય ને ત્યાં ગોર બાપાને પેટમાં મીંડું દુખવા. શુક્રાચાર્ય મહારાજ, ગોર બાપા વિચાર કરે કે મારો યજમાન આ વામનથી ને આવ્યો, એને જો આપી દેશે ને બધું તો પછી મારી દક્ષિણાના વાંધા પડી જાય. એટલે ગોર બાપાએ અટકાયો, સાવધાન બલી, તું જે નાનો સમજીને તું દક્ષિણા આપવા જાય છે એ નાનો નથી હો, ધ્યાન રાખજે. અરે બલિરાજા એટલું બોલાતા, ગોર બાપા તમે ચિંતા ન કરો, આજે માગવા વાળો મારે ઘેરે આવી અને માગી ન શકે તો હું દેનારો દાતાર કેમ કહું કે હવે હું તને નહીં આપું? તો મારી 71 પેઢી ડૂબી જાય.
માયનો નહીં. શુક્રાચાર્યએ નાનું એવું સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી અને જાળીના નાળચામાં બેહી ગયા. પાણી નીકળે તો દીકરો સંકલ્પ કરે ને. સમાજમાં આવા લોકો છે જે ધર્મનું કામ કરતા હોય, સત્કર્મ કરતા હોય, સારી જગ્યાએ 5 રૂપિયા વાપરતા હોય ને, ત્યાં શુક્રાચાર્યની જેમ આપણને અટકાવે. ગાંડા થાવમાં તમે જેને મદદ કરવા જાઓ છો એની અમને બધી ખબર છે, એ કાંઈ કરાય નહીં. તો શું થાય? ભગવાનને ખબર પડી એટલે દર્ભની સળી લઈ અને જાળીના નાળચામાં નાખી કચરો બહાર નીકળી જાય. અને શુક્રાચાર્ય મહારાજની આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્ય બહાર. ધર્મના કાર્યની અંદર જો આપણે આડી જીભ કરીએ તો શુક્રાચાર્ય ગોરબાપા જેવી હાલત થાય. એક આંખ વનવે થઈ જાય. સત્કર્મ થતું હોય ત્યાં કોઈ દી આડી જીભ ન કરવી. પહેલી વાત. થાય એટલી મદદ કરવી. તનથી, મનથી, ધનથી, વાણીથી, વર્તનથી, શરીરથી. જેટલું મદદરૂપ થવાય એટલું થવું. આપણામાં વડીલો એમ કહેતા કે ભાઈ આંગળી ચીંધાયનું પુણ્ય હોય છે. હા, તમે કોઈ સત્કર્મ કરતું હોય એને તમે યોગ્ય માર્ગદર્શક બનો, એને સાચો ને સારો રસ્તો બતાવો તો એનું પણ આપણને પુણ્ય મળે છે. અને ભગવાન વામન નારાયણે સંકલ્પ કરાયો કે મારા 3 ડગલા ભરી લો એટલી તારી પૃથ્વીનું દાન આપી દે. અને ખડ 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 માંડ્યો હસવા બલિરાજા. અરે ગોરબાપા તમને માગતાય ન આવડ્યું. ભલે ભગવાન કે ભાઈ અમે સંતોષી બ્રાહ્મણ, બસ અમારે જાજુ નથી જોઈતું. હું મારા 3 ડગલા ભરી લઉં એટલી તારી ધરતીનું દાન દે. અને જળ આપ્યું, તુલસી પત્ર આપ્યું અને કીધું કે મહારાજ તમે જે માગ્યું છે એ હું તમને દૈત્યનો રાજા, ભૂમંડળનો રાજા બલિ, હું તમને તમારા ભરી લ્યો એટલા 3 ડગલા ધરતીનું દાન આપું છું. કૃષ્ણાર્પણમસ્તુ. અને જ્યાં સંકલ્પ પૂરો થયો ને ત્યાં વાહનમાંથી ભગવાન થઈ ગયા વિરાટ. બોલીએ વિરાટ નારાયણ ભગવાન કી જય. બલિરાજા તો દેખતે રહે ગયે. માગવા આવ્યા ત્યારે નાના થઈને આવ્યા હતા અને મળી ગયું એટલે મોટા થઈ ગયા. ભગવાન કહે છે કોઈને ઘેરે કઈ કામ હોય ને જાય, કઈ જોઈતું હોય ને જાય તો નાના થઈને જવાય. દીકરો થઈને ખવાય, બાપ થઈને ન ખવાય. બાપ થઈને ખાવા જાય તો મળે તો ખરું પણ બીજું. ભગવાને એક ડગલું, જો હું તમને જે આ કથા કહું છું ને એ બહેનોના સંદર્ભમાં કહું છું. અહીંયા હમણાં પહોંચાડી દઉં તમને પાછો મૂળ જગ્યાએ. એક વાતમાંથી બીજી વાત નીકળે, બીજીમાંથી ત્રીજી નીકળે ને પાછું બધાનું ભેગું કરીને અનુસંધાન કરીને આગળ વધીએ. એક પણ વાત ભૂલાતી નથી, યાદ રાખજો. એ ગોરબાપા હમણાં તો બહેનોની વાતો કરતા હતા ને આ વળી પાછું બલિરાજા ક્યાંથી આવી ગયો. મારે તમને એ છેડા સુધી લઈ જવા છે. ભગવાન વિરાટ નારાયણ એક ડગલાની અંદર નીચેના 7 લોક માપી લીધા. એક ચરણ ઉપાડ્યું, ઉપરના 7 લોક, 14 બ્રહ્માંડ ખાલી 2 ડગલામાં તો માપી લીધા. અને ત્રીજું બાકી રહી ગયું. અને ભગવાને કીધું કે હે બલિ, તે સંકલ્પ કરેલો છે, બતાવ મારે ત્રીજું ડગલું હવે ધરતી ઉપર ક્યાં મૂકવું. ત્યાં તો હાથ જોડ્યો. હે પ્રભુ, 2 ડગલામાં તમે મારું બધું લઈ લીધું, હવે મારી પાસે તો કઈ છે નહીં. મુંજાઈ ગયો, બેહી ગયો હાથ જોડીને ચરણમાં. જ્યારે બલિરાજા મૂંઝાણા ત્યારે બલિરાજાના પત્ની, જેનું નામ હતું વિંધ્યાવલી દેવી, પોતાનો ધણી મૂંઝાઈ ગયો છે
એમ જાણી અને વિંધ્યાવલી દેવી આવ્યા એની બાજુમાં બેઠા અને કીધું, કેમ પ્રભુ? બહુ દાનવીર થતા હતા ને, મૂંઝાઈ ગયા ને? હા દેવી, મૂંઝાઈ ગયો. વિંધ્યાવલી દેવી એટલું જ બોલ્યા હતા, હું જીવું છું. શું કીધું? હું જીવું છું, મૂંઝાવવાને તમારે કઈ જરૂર નથી. અરે પણ દેવી, આ તો જો એ જે હોય તે, આ બહેનોમાં તાકાત છે. હા, પુરુષોની નજર જે છે ને એ દૂરની તેજ હોય અને બહેનો દીકરીઓની નજર નજીકની તેજ હોય. તમે જોજો, કોઈ માણસને આપણે લઈ આવીએ ઘરે એટલે આપણને બહુ ખબર ન પડે, પણ ઘરની દીકરીઓ તરત કહી દે કે બાપુજી તમે ભલે આજે આને લઈ આવ્યા, હવે પછી બીજી વાર આપણી ઉંમરે આ ન હોવો જોઈએ, કારણ કે એની નજીકની નજર બહુ તેજ હોય છે. એની તમે ચિંતા ન કરો વિંધ્યાવલી કહે. અને ભગવાન ત્યાં ઉતાવળા, ભલે હાલ મારે બીજે જવું છે લોટ માગવા, ઝડપ કર. ત્યારે બલિરાજે તો કઈ ન બોલ્યો, પણ એના ધર્મપત્નીએ કીધું, વિંધ્યાવલીએ, કોકને ઘરે માગવા જાય ને તો ઉતાવળ ન કરાય, છાના મુના ઉભા રહ્યો. આ તાકાત છે દીકરીઓમાં, ભગવાનને ઓર્ડર કરે. કોકને ઘરે માગવા જાય તો આમ ઉતાવળા ન થવાય. બેહો ઘડીક વાર, ચા મૂક્યો, ભેં દોવા ગયા, દૂધ આવે પછી થાય, ઉભા રહ્યો. ભગવાન કે ઠીક છે. આ શક્તિ છે. જ્યારે જ્યારે પતિ મૂંઝાય ધર્મના કાર્યમાં અને ત્યારે પત્ની એને મદદરૂપ થાય, એનું જ સાચું નામ છે ધર્મ પત્ની. બીજા કોઈ ધર્મની અંદર પત્ની માટે ધર્મનું વિશેષણ જોડવામાં નથી આવ્યું, નહીં ક્રિશ્ચનમાં, નહીં પારસીમાં, નહીં મુસલમાનમાં, પણ હિન્દુ ધર્મની અંદર પત્ની ઉપર એક વિશેષણ આપવામાં આવ્યું, ધર્મ પત્ની. ધર્મના કામમાં જે સહાય કરે એ ધર્મ પત્ની. પોતાના પતિને પતિત થતા અટકાવે એનું નામ પત્ની. એટલે બહેનોની તાકાત અદ્ભુત હોય છે. ધર્મમાં સાથ આપે, વ્યવહારમાં સાથ આપે. મહેમાન આવ્યો હોય તો હાચવી લે, ખબર ન પડે. આ બધી બહેનોમાં તાકાત છે. આપણે તો ગોવાળિયા છીએ, ફાળિયું નાખીને આવીને જમાવ કે એ ચા લાવ, પૂછ્યું અહીંયા દૂધ કે ચાખંડ છે કે નહીં એમ, પણ એ દીકરીઓ ખબર ન પડવા દે અને વ્યવસ્થા કરી દે. પછી તો પ્રસિદ્ધ કથા છે, વિંધ્યાવલી દેવીએ કીધું કે પ્રભુ ત્રીજું ડગલું તમારે મૂકવું છે ને? તો કે હા, 2 ડગલામાં તમે અમારું બધું લઈ લીધું, પણ અમે 2 માણસ બાકી છે, અમારા બંને માણસના મસ્તક ઉપર તમારું ત્રીજું ચરણ પધરાવો. ભગવાને પધરાયું. પાતાળની અંદર બલિરાજાને પત્ની અને દૈત્ય સાથે પૂરી દીધા. ભગવાન રાજી રાજી થઈ ગયા અને ભગવાન કહે માગ માગ. હે બલિરાજા, તારે શું જોઈએ છે? તું કહેતો હોય તારું બધું તને પાછું આપી દઉં. દૈત્યનો રાજા બલિ હાથ જોડીને ભગવાનને કહે, હે વાલા, અમે ભલે રાક્ષસો રહ્યા, પણ અમને એટલી તો ખબર છે કે એકવાર દાન આપ્યું હોય ને એ પાછું ન લેવાય. મારે કઈ નથી જોતું. ભગવાને બહુ આગ્રહ કર્યો, કાંઈક માગ, કાંઈક માગ, કાંઈક માગ. બહુ આગ્રહ કર્યો ને, ભગવાને કીધું જા પાતાળનું રાજ તારું. બહુ માગવાનો આગ્રહ કર્યો એટલે બલિરાજે હાથ જોડીને કીધું તમે મારી ઉપર બહુ રાજી થયા છો? તો કે હા, સારું, તો મારી એટલી વિનંતી છે, માગતો નથી, વિનંતી છે કે આપ મારા પાતાળના રક્ષક બનો. અને ભગવાન હાથમાં લાકડી લઈ અને બલિરાજાના પાતાળ લોકની રક્ષા કરવા રોકાઈ ગયા. પછી તો પ્રસિદ્ધ કથા, લક્ષ્મીજી આવ્યા અને રાખડી બાંધીને ભગવાનને છોડાવ્યા
અને 4 મહિનાના બ્રહ્મા વિષ્ણુને મહાદેવને ચોકી પહેરા માટે પાતાળમાં મોકલવાના વારા રાખ્યા. આ છે દીકરીઓની તાકાત. શક્તિ વગર આ જગતમાં કાંઈ નથી. શંકરાચાર્ય મહારાજ, આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ, એનું સૂત્ર હતું બ્રહ્મ સત્ય જગત મિથ્યા, અહમ બ્રહ્માસ્મિ એકોહમ દ્વિતીયો નાસ્તિ, એકેશ્વરવાદ. શિવ સત્ય છે. એકવાર મહાદેવ પાર્વતીની હારે બેઠા હતા. એમણે કીધું, પાર્વતીએ, આ તમારો દીકરો તમારું જ નામ જયપા કરે, માને તો યાદ નથી કરતો. મા વગરનો દીકરો ન હોય. અને અમારા દીકરા હોશિયાર એવા થઈ ગયા હવે તો ધર્મના સાલું ઓઢી ઓઢી અને કહેતા હોય કે અમે તો સ્ત્રીનું મોઢું નથી જોતા. અરે ગાંડિયા, તું આ જગતમાં આવ્યો ને, જગતમાં લઈ આવનાર પણ સ્ત્રી તારી માં છે, તને રમાડનાર તારી બેન પણ માં છે. તો હાળા વાલી હું નીકળે છે. હું તો બહુ વિરોધમાં છું. શક્તિ છે ભાઈ, ऐसा मत करो, अच्छी बात नहीं है. પણ ચાલે છે, એમાં ઊંડું નથી ઉતરવું, નહીં તો ડાયવર્ઝન થઈ જાય. પાછું તમે તો બધા ગોવાળા ગોવાળિયા છે ને, એટલે મને મજા આવે છે. ને મેં પહેલે દિવસે કીધું તું બટુકભાઈ ની આવ્યો છું, તો આજ બધું અહીંયા ઠલવીને જ આવું છું. હા, આજે 4-4:30 વાગે આપણે કથાને વાણીને વિરામ આપશું. વ્યાસગાદી પરથી શિવપુરાણની દેવોને આપણે વિસર્જિત કરીશું. મહાદેવના મંદિરેથી વાંગમય સ્વરૂપ મહાદેવના સ્વરૂપને અહીંયા લઈ આવીને આપણે પધરાવ્યું. એ પાછા મહાદેવની મૂળ સ્થાને આપણે પહોંચાડશું. પોથીયાત્રામાં થોડોક ફેરફાર કર્યો છે મારી રીતે. અનુકૂળતા આવે તો અનુકરણ કરજો, નહીંતર આપ કહો એ રીતે કરશું. અહીંયા કથા વાણી વિરામ થઈ જાય પછી આપણે અહીંયા થોડેક સુધી બધાએ સાથે પોથીજીને યજમાન પત્નીઓ માથે લઈ અને જેવી રીતે આવ્યા હતા એમ જાશે. ધૂન બોલતા બોલતા ત્યાં યજમાનો અને ગગનભાઈને બધા વાહન કંઈક તૈયાર રાખશે. એક વાહનની અંદર મસ્તક ઉપર આ બંને પોથીજી, એક કુંવારકા દીકરી અને એક બ્રાહ્મણ આ રહેશે. બીજા વાહનની અંદર યજમાન પરિવારના સભ્યો રહેશે. અને અહીંથી સીધી આપણે આ પોથી મસ્તક ઉપર ધારણ કરી સૌથી પહેલા તો સિદ્ધનાથ મહાદેવના ચરણમાં પધરાવવાની છે. ત્યાં પધરાવી પૂજારી બાપા સ્વાગત કરે, આરતી કરે, પછી પાછા મસ્તક ઉપર ધારણ કરી આપણે થોડે સુધી જાશું હાલતા હાલતા, ધૂન બોલતા બોલતા ત્યાંથી વાહનમાં. અને મારો જ્યાં ઉતારો છે એવા ગગનભાઈને ઘરે મારે પણ અહીંયા મહાદેવનું મેં સ્થાપન કરેલું છે, મારી પૂજાનું સ્થાપન કરેલું છે. અને ગગનભાઈના માતાજીનું પણ ત્યાં સ્થાન છે. ત્યાં આપણે પોથીજીને પધરાવશું, આરતી કરશું અને પગે લાગી. અને ત્યાંથી અમારું જે સુરાપુરાનું સ્થાન છે મનસુખભાઈ પટેલના ખેતરમાં, એ અમારા સુરાપુરા વેરશી બાપાના મંદિરમાં આપણે પોથી પધરાવવાની છે. ત્યાં અમે બધા ભાગવતજીની, શિવપુરાણજીની પૂજા આરતી કરશું, પ્રસાદ આપશું. ત્યાંથી આપણે સીધા આ યજમાન પરિવાર જે આ કથાના છે એવા બટુકભાઈના ઘરે આપણે શિવ સ્વરૂપ પોથીજીની પધરામણી કરશું, ત્યાં પૂજા આરતી કરશું. અને ત્યાંથી આપણે પાછા જે મંદિરેથી પોથી લઈ આવ્યા ત્યાં આપણે પધરાવશું. તો આ રીતનું આખું આયોજન છે. ફેરફાર હશે તો એ જોશું, પણ બધાને બધી બાજુ ફરવાની જરૂર મને નથી લાગતી. તડકો પણ બહુ છે, ગરમીનું પ્રમાણ પણ વધારે છે. નાના નાના બાળકો તમારી સાથે હોય તો
આ રીતનું એક નાનું એવું આયોજન કરેલ છે. કાલે યજ્ઞ થશે. યજમાન પરિવાર યજ્ઞના યજમાન પદે બેઠશે. બ્રાહ્મણો અહીંયા યજમાનને ઘરે તો બધા સ્થાપનો કરેલા છે, ત્યાં રોજ પૂજા થાય છે. એમ સવારે આ બ્રાહ્મણો રાબેતા મુજબની પૂજા કરાવશે. પછી અહીંયા આવશે. અહીંયા સિદ્ધનાથ દાદાના સાનિધ્યમાં યજ્ઞકુંડ બાપુએ બનાવેલો છે, એને શણગારી એક બ્રહ્માજીનું સ્થાપન ત્યાં બ્રાહ્મણો કરશે, એની પૂજા કરશે. અને શિવ મહાપુરાણના પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયના દશાંશ આહુતિ આપીને હોમ કરશે. અને એ પછી યજ્ઞની પૂર્ણાહુતિ થશે, બીડું ઓમાશે, આરતી થશે, બ્રાહ્મણો આશીર્વાદ આપશે, વડીલો આશીર્વાદ આપશે. અને પછી ઘરે જઈ ત્યાં જે સ્થાપન કરેલા છે દેવી દેવતાઓના, એનું બ્રાહ્મણો વિસર્જન કરાવશે, સંપુટીકરણ કરાવશે. અને પછી પ્રસાદ લઈ અને અમે વિદાય થશું. આ રીતનું આયોજન છે. કાંઈ ફેરફાર હોય તો જાણ કરજો. બહુ સરસ વિચાર લઈને બટુકભાઈ આવ્યા અમારી પાસે કે અમે કાલે તો જાહેરાત કરેલી, પણ આપણા વિસ્તારની અંદર ત્રણ જાતના જોગ છે. એ ત્રણ જોગના ભરવાડ, રબાડી એ બધાને અહીંયા આ કથાના મુખ્ય યજમાન શ્રી બટુકભાઈ કાલે યજ્ઞ થાય ત્યારે બધાએ હાજર રહેવાનો એક ભાવ પ્રગટ કર્યો છે. તો બધા ત્રણ જોગના રબારી, ભરવાડ બધા અહીંયા રહેજો. અને બટુકભાઈ ખાસ આમંત્રણ આપ્યું છે કે બધા જ જે કોઈ આવે એ અહીંયા પ્રસાદ લઈ અને પછી તમે જવું હોય તો જઈ શકો. તો તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. દેવી ચરિત્રની કથામાં મહાકાલી પ્રગટ થયા અને ખપ્પરની અંદર રક્તબીજનું જે લોહી ઉડતું હતું એ ભરવા માંડ્યા. માતાજીએ રક્તબીજનું લોહીનું પાન કરવા લાગ્યા. એક પણ રક્તનું ટીપું જમીન ઉપર ન પડવા દીધું. અને રક્તબીજને માતા ભગવતીએ પોતાના ખપ્પરમાં લઈ લીધો અને દેવોને સહાય કરી દેવો જીતી ગયા. આવું સુંદર મજાનું સ્ત્રી ચરિત્ર અથવા શક્તિ ચરિત્ર બતાવેલું છે. આટલું કહી અને શિવ મહાપુરાણની આ સંહિતાને આપણે ભવાની શંકરના ચરણમાં અર્પણ કરીશું. ઇતિ શિવ મહાપુરાણે ઉમા સહિતાયામ ભવાની શંકર ચરણ કમલેવ્યો નમો નમઃ. આ ચરિત્રને અને આ કથાને ભવાની શંકરના ચરણોમાં અર્પણ કરી મધ્યાહન કાલે દ્વિઘટિકા વિરામ આપણે અહીંયા કથા વણીને વિરામ આપશું. પ્રસાદ લીધા વગર કોઈ જાતા નહીં રસોડેથી, એવું મુખ્ય યજમાન તમને આમંત્રણ આપે છે. તો માતમ્યની કથા અને હુંડીની કથા માત્ર મારીને તમારી વચ્ચે 8 દિવસથી આપણે જે સત્સંગ કરતા હતા મહાદેવના સાનિધ્યમાં બટુકભાઈના પ્રયાસથી એ પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે. બપોર પછી માત્ર 1 કલાકનું પ્રવચન મારું બાકી છે શિવપુરાણ વિશેનું. એ આપણે કરીને કથાને વાણીને પૂરી તો ક્યારેય થતી જ નથી, એટલે પૂરી નહીં કરીએ અને કહેશું પણ નહીં કે પૂરી કરીએ, પણ આપણે આ યજ્ઞને વિરામ આપીશું. અને બપોરે 3:30-4 વચ્ચે આપણે મળીએ. ત્યાં સુધી તમામ શિવ ભક્તો, હરિભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. નર નારી ઓમ નમઃ
જપવા દેવો યમ કુબેર ઇન્દ્રાદિક દેવો કહે એ મંત્ર સદા જપવા દેવો શ્રદ્ધા રાખી શિવને સેવો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય છે મંત્ર મહા મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય છે મંત્ર મહા મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઋષિ મુનિઓ જેને ધ્યાને છે વળી વેદ પુરાણના પાને છે ઋષિ મુનિઓ જેને ધ્યાને છે વળી વેદ પુરાણના પાને છે બ્રહ્માને વિષ્ણુ વખાણે છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય છે મંત્ર મહા મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય છે મંત્ર મહા મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ મંત્રથી સિદ્ધિ સર્વે